પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનોએ પાટણ જિલ્લાની વિવિધ સમસ્યાઓને લઈને કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને રજૂઆત કરવામાં આવી હતી। જો અત્યારે નવરાત્રીના સમયથી થાય અને જે 2-3 સ્પોટ નક્કી કરે ત્યાં જ 4 વ્હીલ ગાડીને જવા દે, બાકી એના અંદર નહીં જવા દેવાના, તો સાહેબ ટ્રાફિક નહીં થઈ શકે। વાહનો ઊભા રાખતા બજારમાં એ બજારને આપણે ટોઈંગ વાળના હિસાબે એ બજારમાં ભીડ નથી થતી, પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે ટોઈંગ વાન બંધ થઈ ગઈ છે। આમ તો નગરપાલિકા અને પોલીસ સાથે મળી અને ટોઈંગ વાન આપણે રાખતા હતા, તો સાહેબ ઝડપી એ ટોઈંગ વાન ચાલુ થાય તો આ ટ્રાફિકનો અત્યારે શું હાઈવે પર તો પેટ્રોલિંગ થાય છે, ગમે ત્યારે હું આવતી જતી ગાડીઓ જોઉં છું। અને હવે શું થયું, ગામના વિસ્તારમાં એટલે વોર્ડ નંબર 1, 2, 3 આ 3 વિસ્તાર એવા છે કે જ્યાં અમુક ગલીઓ સુમસામ થઈ ગઈ છે સ્ટાફ તરફથી। તો શું જે મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના લોકો છે, એમની નાની વસ્તુ જાય તો એમને ઘણું બધું નુકસાન આવે, એટલે એટલી હેલ્પ કરી શકો છો તો સારું, એમ કે 2 થી 4ના ગાળામાં પેટ્રોલિંગ માટે એક ગાડી મોકલો તો સારું। પેલાનું ડિટેક્શન સાહેબ થઈ જતું હોય છે અને સાહેબની પ્રત્યક્ષ નિગરાનીમાં પૂરા જિલ્લાની ટીમ નો ડાઉટ પેલાનું ડિટેક્શન સાહેબ થઈ જતું હોય છે અને સાહેબની પ્રત્યક્ષ નિગરાનીમાં પૂરા જિલ્લાની ટીમ નો ડાઉટ રેન્જ આઈજી વર્ષ 2025ના પાટણ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત રાખવામાં આવેલ સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે લોકસંવાદ બેઠક નિમિત્તે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પ્રબુદ્ધ નગરજનો દ્વારા કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે, જે બાબતે કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો જિલ્લા કચેરી રૂબરૂ મળીને કહી શકો છો। પોલીસ હંમેશા પ્રજા માટે શાંતિ, સુરક્ષા, સેવામાં અડીખમ રહી છે। પોલીસ અને પ્રજા એકબીજા સાથે જોડાયેલા છે। શહેરની તમામ બાબત એકબીજા સાથે મળીને કામ કરવાથી શહેર અને જિલ્લો સુરક્ષિત બની રહે તેમ છે। ત્યારે પોલીસ અધિક્ષકને ઓફિસમાં રૂબરૂ મળીને પણ કાયદો અને વ્યવસ્થા માટે કોઈ સમસ્યા હોય તો રજૂઆત કરી શકો છો, જેનો પાટણ જિલ્લા પ્રજા સાથે રહીને ઝડપથી નિકાલ કરવામાં આવશે। કદાચ રજૂઆત પણ કરી કે ક્યાંક કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, એ પણ અમે જોઈ લઈશું। એ પણ રજૂઆત કેટલી એમાં તથ્ય છે એ પણ અમે ખાતરી કરીશું। આ વર્ષની કામગીરીમાં જોઈએ તો પાટણ જિલ્લામાં મોટાભાગે જેટલા પણ બનાવો બન્યા છે, ચાહે કોઈ મોટો કંઈક લૂંટનો બનાવ બન્યો હોય, મારા ધ્યાને છે આંગડિયા લૂંટનો બનાવ બન્યો હોય, અથવા તો કોઈ મોટો મેજર બનાવ બની ગયો હોય ખૂનનો, કે જે અમે કહીએ છીએ કે મહત્ત્વના બનાવો કહેવાય, કે એ બની ગયા પછી પોલીસ તંત્ર કેટલી ત્વરિતથી એનો ઉકેલ લાવી શકે છે, તો એ મોટાભાગના ગુનાઓમાં અમે એનો ઉકેલ લાવી દીધો છે, આરોપીને પણ પકડી લીધેલ છે।